કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠક યોજાઈ. આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. કે. પ્રજાપતિએ તમામ અધિકારીશ્રીઓને બેઠકમાં આવકારીને સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું, ટાસ્ક ફોર્સની કામગીરી, સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ, ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાઓ અને વિભાગવાઇઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ વિભાગવાઇઝ અધિકારીશ્રીઓ પાસેથી ટાસ્ક ફોર્સ અંતર્ગત સોંપવામાં આવેલી જવાબદારીનો એક્શન ટેકન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ટાસ્ક ફોર્સના અધ્યક્ષના હોદ્દેથી મહત્તમ પ્રયત્નો હાથ ધરવા, સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં હીટવેવથી લોકો તેમજ પશુઓને બચાવવા મનરેગા સાઇટ અને બાંધકામ સ્થળોએ હીટવેવ સામેના રક્ષણની વ્યવસ્થાઓ, જાહેર સ્થળોએ તેમજ પ્રવાસન સ્થળોએ દવાઓ, છાંયડાની વ્યવસ્થા વગેરે બાબતોની ઝીણવટીભરી ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. કે. પ્રજાપતિએ હીટવેવ એડવાઇઝરીને અનુલક્ષીને સંબંધિત અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ વિશે કલેક્ટરશ્રીને અવગત કરાવ્યા હતા. આ બેઠકમાં જાહેર જનતાને હીટવેવની પ્રારંભિક ચેતવણી પહોંચાડવી, જાનહાનિ ટાળવા માટે ગ્રામ્ય સ્તર સુધીના શુદ્ધ આયોજન કરવા, વોઇસ મેસેજના માધ્યમથી લોકોને હીટવેવ બાબતે કાળજી રાખવા અપીલ કરવી, મીડિયા મારફતે અદ્યતન સૂચનાઓ લોકો સુધી પહોંચાડવી, અગરિયાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવી, બાળકોના રક્ષણ માટે આંગણવાડી અને શાળાઓમાં યોગ્ય કાર્યવાહી કરવા, બપોરના સમયે બાંધકામ સાઇટ ઉપર કામગીરી અટકાવી શ્રમિકોને વેતન કપાત ન કરવું, હીટવેવના લક્ષણો અને સારવાર તેમજ હીટવેવ દરમિયાન શું કરવું અને શું ના કરવું, પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા વગેરે બાબતો અંગે કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ સંબંધિત અધિકારીશ્રીઓએ જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ, રાજ્યના અધિક્ષક ઇજનેર શ્રી વી. એન. વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ, પંચાયતના અધિક્ષક ઇજનેર શ્રી એમ. જે. ઠાકોર, અધિક્ષક ઇજનેર શ્રી પાણી પુરવઠા વિભાગ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અર્શ હાશમી, જિલ્લા શ્રમ અધિકારી શ્રી ચિક્કાર ભટ્ટ, નાયબ પશુપાલન નિયામક શ્રી હરેશ ઠક્કર, નાયબ વન સંરક્ષક પશ્ચિમ શ્રી યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શ્રી વિજયા પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ફૂલમાલી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડો. કશ્યપ બુચ, સહાયક બાગાયત અધિકારી શ્રી મયંક વ્યાસ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.